છે ચાલો લે બેન એકલા એકલા તાવ આવી જો બધાને મીડિયામાં તમારું સ્વાગત છે. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ નાસ્તો કરવા, અને આજે વાગી ગયા છે 7:15 પણ આજે વાતાવરણ એવું છે આખી રાત વરસાદ ચાલુ જ છે. બહાટી બંધ જ નથી થયું, ફૂલામ ફૂલ અત્યારે એવું જ છે. વીજળી બહુ થાય છે ને આજુ અહીંયા અમારે 2 ભારોજી સૂતા છે, કારણ કે નિકિતાબેનને આજે સ્કૂલે નથી જવા દેવાના. વરસાદ બહુ છે એટલે મેં ના પાડી દીધી, ભલે આજ નથી રજા રાખી છે. વરસાદ બહુ છે, તમારે કેવો છે કોમેન્ટ કરી દેજો. અમારે તો આ આખી રાત વરસાદ બહારથી ચાલુ જ છે. આપણે હમણાં રેનકોટ કરીને તૈયાર છે ને આપણે તો કામે જઈશું, કેમ કે આપણે તો રજા રાખી ન હોય. આપણે રજા રાખીએ તો પછી શું છે થઈ ગયા છે તૈયાર કામે જવા માટે. રેનકોટ છૂટાવી થઈ ગયા છે તૈયાર. આ બાજુ ફળ ખાય છે નિકોબેનની, અને હજી વરસાદ તો બંધ થયો જ નથી, ખુલ્લામ ખુલ્લો જ આવે છે. તો આપણે થઈ ગયા છીએ તૈયાર. સાવીને એવું લઈ લઈ નીકળીએ કામે. તો આ હજી અંધારું છે. જો સીતારામ બધાને. તો જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર, અને કામ બધું કરી નાખ્યું છે. આજ તો 9:15 થયા છે, તામ થઈ ગયા છે નવરા. તો જવાનું છે કામે. તો હાડી લગાડવા સગડીમાં જવાનું છે, હાડી બનાવવા. તો અમારા જો નિકુબેનના સ્કૂલે નથી મેં કાતે બારીએ ચડીને બેઠા છે, અને વેદુભાઈ દાયિત્વ લઈને આટા મારે છે. અમે જઈએ છીએ કામે જવા થઈ ગયા છીએ તૈયાર. તો નિકુબેન તમારે આવવાનું છે તો થોડો વેદુભાઈ થઈ ગયા આગળ, નિકુબેન અહીંયા. ને જો ખાવાનું બધું અહીં રસોડામાં પડ્યું છે. તો મોટી મમ્મીને ભૂખ લાગે તો આ ગરવું લઈ જાજે હો. તારો ડબ્બો લઈ લે નાસ્તાનો. નાસ્તાનો લીધો ડબ્બો નિકુબેને. એમાં શું છે? બિસ્કીટ ને સિંગ ને એવું બધું છે. હાલો લઈ લે. સામે વિશે ધીમે ઉતરી ગયા છે. વરસાદ એક ઘરે ચાલુ છે. જો આ છે વરસાદ, 2 દિવસ વરસાદ ચાલુ છે. હાલો ધીમે જેઠાડીને ઘરે. તો જો અહીંયા થાય છે તૈયાર. અહીંયા થાય છે રીસ્તુબેન ને નનીષાબેન ને નાઈ ધોઈને કરી નાખ્યા છે તૈયાર. ભાગી જા હસ્તુબેન જો એના મમ્મીને કમરાવે છે. સારી ટીંગાડી હતી. અને હાલો હવે અમે સાઈ કામે. સારી ટીંગાડી લાવવાનું છે કે 2 ભરવાનું તો થોડો. અને ગરમ ફુલેવર ને એવું શાક છે ખાવાનું. કેમ તો કેવો સારી જાય ટીંગાઈ. ભાંભરે તો હાલ તાર આવું છે હે, આવું છે કામે આવું છે તો થોડો હવે એમ જાય હો. તો અમારે વેદુભાઈ થઈ ગયા છે આગળ. છત્રી લઈ લઈ. વરસાદ ચાલુ છે એક ધારો. કેવો વરસાદ પડે છે 2 દિવસ એક ધારો વરસાદ પડે. અને ચાલતા દીદીને ધમાડવા લઈને આવું તો હાલ આવું છે. દીદીને ધમાડવા આવું છે ને તો જઈએ અમે ધીમે કામે. અમારે વેદુભાઈ જો ડિસ્કો કરતા હાલે છે. જો ડિસ્કો કરતા જાય છે. અમારા વેદુભાઈને પાણીમાં નાહવાની મજા આવે વરસાદની. તો નીકળી ગયા છે ધીમે કામે. છત્રી લઈ હાલા જાય છે ધીમે. આવી ગયું છે અમારું ખાતું. કામે જવાનું ખાતું થઈ ગયું છે ચાલો. લે બેન એકલા
તાવ આવી જશે તો આપણે બે આવીએ ને મશીન છે હાડી વ્યવસ્થિત ખાતેથી કામેથી ઘેરે ને કામે જવાનું ફીન કરી દીધું છે પાછું કાંઈ કામ ન શું તે વેલા આવે ને હવે પાછા હતા ને અહીંયા આવી દઈએ ડાયમંડ લગાડવા કામ ન થાય સગડીમાં આવી તો ગયું પણ કામ ન તો અમારા નીકુબેન જો આટા મારે છે એને ઓઢણીને આમ જો બે ફરબાતે એ કપડાં મેશિંગ કરવા છે એવું ગીત હાલે છે શરમાઈ ગયા છે અહીં હસ્તુબેનને જોતો છે ફોન ને મમ્મી લગાડવા માંડે છે ડાયમંડ કાસ તો મમ્મી શું કરે તો ટાંકો હવે પૂરો થવાનો છે બે પાટિયારો છે ટાંકો થઈ જાય પૂરો અને અહીંયા બધું બથોડા કરે છે મારી એને તો હાલો હવે જમી લઈ 1 વાગી જશે બપોરા કરી લઈ અને પછી લગાડવા મળી પાછા ડાયમંડ એ બપોરનું ટાણું તો હાલો અમારા અહીંયા વેદુભાઈ મેળ્યા છે જમવા તો એ ખાવા મળ્યા છે રોટલી તો પાપડ ખાય છે રોટલી છે ફ્લેવરનું શાક છે અને અહીંયા અમારા હસ્તુબેન લેવા મળ્યા છે શાક તપેલીમાંથી તો એ રેવાઈ ગયો ઢોળવાનું નથી અને એન્કોર અમારા નીકુબેન જમવા મળ્યા છે શું જમો છો શાક રોટલી એનું શાક છે ફ્લેવરનું અરે વાહ હસ્તુબેન શું કરો છો તમે પોસાડવાનું કામ ચાલુ છે લાઈન કર અમારા વેદુભાઈને સોળવાનું શાક ચાલુ છે તો આપણે બેસી ગયા છીએ જમવા તો હાલો આપણે જમી લઈ બપોરનું ટાણું થઈ ગયું છે તો બપોરા કરી લઈ અને પછી પાછા કામે લાગી જાય તો આવું કંઈક છે અમારું જમવાનું બપોરનું બનાવી તો હવે હકેલવા મળી કપડાં થોડાક તો કપડાં હકેલ પછી રસોઈ બનાવી વેદુભાઈ રમવા મળ્યા છે તો સારદલ ભરાવી લોક કહેવાય તો હવે આપણે હકેલ નાખીએ કપડાં ગયા છે થાકી ગયા છે કામ કરીને તો ઘડીક કપડાં હકેલી નાખ્યું અને પછી રસોઈ તૈયારી કરી ન કરાય તો પછી રસોઈ બનાવી નાખી પાછા લગાડવા મળી હાડી તો એક હાડી 200 વાળી બપોર પછી તો પૂરી થઈ ગઈ છે ગયા હતા સગડીએ પણ ન ફાવ્યું તો એવા પાછા સગડીમાં કામ ન શું તો પાછા ડાયમંડ લગાડવા મળ્યા છે તો ડાયમંડમાં આપણને પહેલેથી ફાવે છે તો ડાયમંડનું કામ આપણે થઈ જાય છે તો સગડીમાં ગયા હતા તો ન ફાવ્યું તો પછી પાછા એવા ઘરે અને લગાડવા મળ્યા પાછા ડાયમંડ તો આપણે ડાયમંડનું કામ થઈ જાય છે તો હવે આપણે ડાયમંડનું જ કરવાનું છે આપણે રસોઈ બનાવી નાખી છે તો રસોઈમાં શું શું બનાવ્યું છે તમને બતાવું તો જો 2 રોટલા કર્યા છે રોટલો થાય છે એક રોટલો ચડતા રોટલા કર્યા છે નાના નાના અને આમાં છે ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે અને 2 રોટલા કર્યા છે અને વેદુભાઈ દાડમ ખાવાનું ચાલુ કર્યું છે દાડમ છે અને મોહણ થશે તો હું ખાવ છો દાડમ ખાશો તો ઓલા ડબ્બામાં શું છે હે પેંડા છે એ અમારા વેદુભાઈના પેંડા છે મોહનથાળ નામ ન આવડે પેંડા આવડે તો અમારા વેદુભાઈ કેટલા દિવસ તારો જરી શાકીને ફ્રીજમાં મૂકી દે તો આ ફ્રીજમાં તો શ્રીફળ છે દૂધ છે છાશ છે તો એમાં મૂકી દે વેદુભાઈ અમારે પેંડા ફ્રીજમાં જ રાખવાના તો આમાં કંઈક છે શીંગ કેદુની લાવ્યા હતા એના પપ્પા તો થોડીક આપણે ખાઈ લઈ અત્યારે યાદ આવ્યું છે તો આવડે ખાવા મળ્યા ખુશી તો
તો આપણને ઓળાવવાની સીન તો બહુ જ ભાવે, બહુ જ મીઠી લાગે, બધાને ખાસી એટલી બાફેલી એટલી જ ભાવે. તો સીન ખાવા મળ્યા છે. અહીંયા વેદુભાઈ દાડમ ખાય છે ને પેંડા ખાય છે. અને અમે બને છે રસોઈ બની ગઈ છે, રોટલો સડે છે, શાક બની ગયું છે, રોટલા પણ થઈ જશે. તો વેદુભાઈને હવે જમવાનું છે. તો વેદુભાઈને જમાડીને પાછા લગાડવા મળીએ આપણે ડાયમંડ જમવા. તો વેદુભાઈનું જમવાનું જો આવી ગયું છે. તો જો છે રોટલો છે, શાક છે, અને આમાં લેવાનું છે વેદુભાઈને દૂધ. તો વેદુભાઈનું જમવાનું પલોઠી વાળી જા બસ ઓરવીએ. તો વેદુભાઈ બેસી જશે જમવા, કેમ કે એના પપ્પા આવે એ પહેલાં મારે ખવડાવી લેવું પડે, અને નકર એ અમારે ન જમે, ફોન જોવા મારે. એટલે જમવાડવાની મારે એટલી સાથ રાખવી પડે ને કે એના પપ્પા ન આવે એ પહેલાં મારે એને ખવડાવી જ દેવાનું. તો જો નાશ કરવા માંડ્યા છે, બધા ખેલ કરે છે. તો બેહાડી દઈ વેદુભાઈને જમવા અને ખવડાવી લે એના પપ્પા આવે એ પહેલાં. ફાઇનલી અમારે આવી ગયા છે કામેથી ઘરે. તો અમારા વેદુભાઈ ગયા છે ને પપ્પાના હામાં. ચાલો અમારે આવી જશે કામેથી ના દેહમાં. ત્યાં શું ઠેલો આવ્યો? શાકભાજીનો આવી જશે ઠેલો. હવે ફૂલી ન થઈ જાય, હવે મોડું થઈ જતું એમ કહો. વહી જીતી બસ એમ કહો. સવારે કામરે ચોકડી લેવા ગયા હતા અને તે પડી ગયા હતા, બસ વહી ગઈ. તે પછી પાછા આવ્યા ને તે કાલનો ઠેલો અત્યારે ઘેરે પડી ગયો છે. તો આમાં આવ્યા છે શાકભાજી, હું આવ્યા છે એ કંઈ ખબર નથી, જોઈ તો ખબર પડે હું લાવ્યા છે. તો આપણે જોઈ લઈએ શાકભાજી હું આવ્યા છે. તો ફાઇનલી આપણે પહોંચી જશે કારખાનેથી ઘરે. ને આજે વરસાદ તો બહુ બહારથી બહુ હતો ને પલળી જશે. રેનકોટ પહેરેલો હતો તો પલળી જશે, કારણ કે આ બકાલોનું ઠેલી લેવાઈ ગયો હતો. તો ત્યાં રેનકોટ નહોતો પહેરેલો, કારખાને ભૂલાઈ ગયો તો ગયા. તો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો ને પલાળી દીધા. તો એ જો કોરા થઈ થોડા થોડા તો પલળી ગયા ને કાર પલ્લે નહીં એમ. રીંગણા આવી જશે ભાઈ, દેશના રીંગણા. देखो રીંગણા ને આ છે મોટા મોટા સંતરા, લીંબુ, મોસંબી. આ છે મારો કેરી સદો ગોળ શાક. અમારો સદો ગોળ કેરી છે. પૂરો થાય એટલો મોટો. बस एम અને અમારા અનિશાબેન કંઈક ડોકાય છે, હું લેવા આવ્યો કોને ખબર. વેદુભાઈ મોઢું મારી દીધું અમારે સીધું. ફાઇનલી એટલું બકાલો આવ્યું છે દેશમાંથી. સવારે લેવા જવાનું હતું પણ મોડું થઈ ગયું એટલે પછી સાંજે ગયા લેવા.